ઉપલેટાના લાઠ ગામે 1 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ લાઠ ગામ હાલ થોડા વર્ષોથી વિકાસના કાર્યોમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે। આ ગામના સરપંચ દ્વારા વિવિધ ગ્રાન્ટો મંજૂર કરી તમામ વિકાસના કાર્યો કરવામાં ખૂબ જ સફળતા મેળવેલી છે। નાના એવા લાઠ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ગામ લોકોને મળી રહી છે। તેમજ વધુમાં હાલ ફરી એકવાર લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા અલગ અલગ જગ્યાઓથી 1 કરોડથી પણ વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું। આ તમામ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી ગ્રામજનો માટે લગભગ તમામ વિકાસના કાર્યો જેવા કે નવી ગ્રામ પંચાયત, સીસી રોડ, ભૂગર્ભ ગટર, સમસ્ત ગ્રામજનો માટે આરઓ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, કોઝવે, પાણીનો ટાંકી, પશુ માટે અવેડો, શૌચાલય, સીસીટીવી કેમેરા અને ગામના વિકાસ માટે 1 ટ્રેક્ટર જેવા વિવિધ ગ્રામ્ય વિકાસ માટે આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ત્રિવિઘ્ન કાર્યક્રમ લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સહિત તમામ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લાઠ ગામે આશરે 1 કરોડના ખાતમુહૂર્ત તેમજ પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ ગામમાં વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે। તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ, એક નમૂનારૂપ ગામ બને એવું અત્યારે લાઠના સરપંચ પૃથ્વીસિંહ ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે। અમારું પંચાયત ભવન પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને ખૂબ સારું બને એવું છે। રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૃથ્વીસિંહ આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ ગામ એક અતિ સારામાં સારું આદર્શ ગામ બનશે। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ ગામ સરપંચ। આજ રોજ અમારે લાઠ ગામને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે ગ્રામ પંચાયત 14 લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે। તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો, એટલે કે ગ્રામ પંચાયતનું લોકાર્પણ, જે ગામની અંદર દાતાઓ છે, ત્યારબાદ 1 કરોડથી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે। જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય, જિલ્લા પંચાયતમાંથી મળેલી હોય, સાંસદ દ્વારા મળેલી હોય, રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય, એમએલએ દ્વારા મળેલી હોય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકારશ્રીની જે યોજનાઓ છે કે 18 લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કૂવાનું જે ખાતમુહૂર્ત થયું છે। તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે 1,18,16,344 રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે। ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ ઘેટિયા, જેમને ગામની અંદર મોક્ષ રથ આપેલો છે। એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે। બસ એ જ અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। ભાવેશ ગોહિલ, AB48 ન્યૂઝ, ઉપલેટા।